આય મુરલિયું નો તન મલા હોયો કળાયલ આવે નૈયા પલઈએ દિયામાં કંડિયે હોયો કળાયલ આવે જ નૈયા પલૈયામાં કંડિયે અરે રે આયુનો જ લૈયા જેવા જે હોય તમારા નામની તમે આવ્યા અંજવાળા થયા મારી સુવાળના જે દિવસો આંખમાં મારી સુવાળના શોકની મારી પવયોના પેડાની દેવી બાળી પહોંચના મારી કુકડા વાળી મારી સુવાળના શોકની માતા લઈ બાલની બેચરા જે હોય મારી સુવાળના શોકની બાલમી બેચરા બોલો મારી કુકડિયા લઈ મારી દેવી જ તારા કરો મારી લીલી પીળી હોય જેદી પાંખે કાબરા મારી રે ઢાસરે જેદી સુવાળના જેદી શોક મારે ઢાસરે એના રખો પા કરે રખો પા જ કરે મારી સ્વાગની દેવ બેચરા મામા જહોય મળે જહોય મામા મામા
મળી ગાયેલું સૌગા માયાળું માયાળું જે હોય મારી મહાણી મેલડી બોલો બોલો મારું શમશાન નું ધર્મ મેલડી હે મારા વાલા હતા એક દી વેરી થયા મળી તું વેરી બની સુના તો પડે ખડેલી દેવી 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 મામા મામા ये मारा कुवासीना कापडाનું ધરા મારા મહાન મોરિયાની દેવી સાહેબ જગત હાંગરે નો હાંગરે ખબર નથી જગત હંગરે નો હંગરે એની ખબર નથી સાહેબ પણ જગતમાં જેનું બાવડું મારી જોગમાં આ મેલડી ચાલે સાહેબ મરણ પથારીએ મરે ને ક્યાં સુધી નો હંગરે તો એ જગતના ચોકમાં મેલડી નો હોય વર્તે ભૂરિયા વટવાળી મેલડીના ઉપર રાઠોડની મેલડી વધારે સાહેબ જગતના જોગની માલીમાં માતાજી મેલડી છે ની ભરોહાની દેવ છે કે નામની દેવ છે પ્રેમ કરવાની દેવ છે સાહેબ કદાચ 6 મહિનાનું બાળક એક પથારીની માલીમાં હોતું હોય ને 6 મહિનાનું બાળક સાહેબ આમ નાડ થોડી અને ડોક્ટર એમ કે બાળક ખલાસ થઈ ગયું છે આમાં કાંઈ છે નહીં સાહેબ જો બાળકની માથે કદાચ મારી મેલડી કે મંડાણ માંડે ને સાહેબ એક ને 71
દાખલા એવા છે કે શબની માથે મેલડી બેઠા માથે મંડાણ માંડે અને 6 મહિનાના બાળકને સીતાની માથે રોવડાવેલા છે ઈ આવે કેપી બારીયા 100 રૂપિયા મેલડી સાહેબ ભરોહો હોય ને તો વિશ્વાની દેવ છે ભરોહો હોય તો ભગવતી આવે આવે ને આવે છે વિશ્વા હોય ને સાહેબ તો જગતના ચોકની માલિકા ગમે દુનિયાના છેડે હોય એકવાર એનું નામ લઈને હાથ લાંબો કરીને કહી દે સાહેબ પથ્થર કાળમીન પડ્યા હોય ને તો એ ફાડીને અમારી જવાબ કરાવી અમે સાહેબ એક નજાનો વાવટો આમ ફરક તો હોય ને એના નામનો એક એના નામનો ધજાનો વાવટો ફરક તો હોય ને સાહેબ એ વાવટે જો ખાલી નજર પડી ગઈ હોય ને મેલડી કે કઈક અણઘડતું થવાનું હોય પણ જો મારો વાવટો ભાળી ગયા હોય ને અણઘડતું બનવા દઉં તો મેલડી વાતું લેવા બે એવી તો મેલડીની વાતું પાણે પાણે પડ્યું માતાજી મેલડીની હાજરી છે સાહેબ પાણે પાણે માતાજી મેલડીની વાતું પડી છે પછી મારી મહાણના મોરિયાની હોય તોય ભલે કાળિયાના પીડીની હોય તોય ભલે મારી રામપરાના ભૂરિયા વડવાળી હોય તોય ભલે એ મારી શિહોરના ઓટાવાળી તદલમાની હલુમાની જાળે પાળે મેલડીની વાતો પડી સાહેબ જ્યાં જ્યાં પાણો મેલડીના નામનો પડ્યો ત્યાં સાહેબ મેલડીએ વાતો કરી છે સાહેબ એક નાનો પ્રસંગ મને યાદ આવે માતાજીની હાજરી છે 1-2 મિનિટ ખાલી મારી વાત ઉપર ધ્યાન આપો તો મજા આવશે કારણ કે મેલડી શું કરી બતાવે છે આ યુગમાં છે માતાજી જોગ માયા મેલડી સાહેબ આ યુગની મારી ભાઈ હું કરી બતાવે 1-2 મિનિટ ખાલી મારી વાત ઉપર ધ્યાન આપો તો આપને વાત કરું કે મેલડી હું કરી દેશે સાહેબ હજી હમણાં થોડા સમય પહેલા 8, 10, 12 દી 15 દી પહેલા જ આ પ્રસંગ મેં પહેલી વાર કર્યો હતો સાહેબ જગતમાં જેનું કોઈ ન હોય ને એનું બાવડું મેલડી ચાલે છે સાહેબ આ વાત ઉપર જો ભરોહો હોય ને તો આ વાત જ અહીંથી શરૂઆત થાય છે કે ખાલી સાહેબ એકવાર સ્ટેજ ઉપર બેહીને એવું બોલ્યો હતો કે માતાજી જોગમાયા જેનું કોઈ ન હોય એનું મેલડી હોય સાહેબ જગતમાં જેનું કોઈ ન હોય એનું મેલડી હોય સાહેબ આ એક વેણ ઉપર સાહેબ સુરતની બેન મીરાબેન આ વાત પકડી લીધી પોતાના ભાઈનું સબ જેથી ઘરની માલિપા પડ્યું હતું ને સાહેબ હજી 2 વર્ષ પહેલા બનેલી ઘટના આપણા ભાવનગર જિલ્લાના પાલીતાણાનું જેનું રહેવાનું છે ને હાલ અત્યારે સુરત કતાર ગામની માલિપા રહે છે મીરાબેન એને એકનો એક ભાઈ રાકેશભાઈ છે
સાહેબ અમદાવાદની હોસ્પિટલની માલિપા મગજનું કેન્સર, મગજની માલિપા ગાંઠ થઈ ગઈ એટલે હોલ પાડીને ઓપરેશન કર્યું હતું. 1 વર્ષ દિવસ અમદાવાદ સિવિલમાં એ ભાઈને રાખ્યો. અમદાવાદના ડોક્ટરો 1 વર્ષ સુધી સાહેબ એની આરીકારી થતી હતી કરી અને પછી રજા આપી દીધી 1 વર્ષ સુધી રાખીને કે બેન હવે આને ઘરે લઈ જા. બેન આને ઘરે લઈ જા, જે કાંઈ તારાથી થાય હવે ઘરે સેવા કરેલી. 1 વર્ષથી પછી બેન પોતાના ભાઈને સાહેબ 18 વર્ષ જેની ઉંમર છે ભાઈને લઈને સુરત પોતાના ઘરે લઈ ગઈ. સુરતની જીવન હોસ્પિટલમાં પાછો દાખલ કરે. થોડો સમય ત્યાં પણ રાખ્યા. તે ત્યાંના ડોક્ટરોએ કીધું કે આને આ રોગ કેન્સરનો છે, ઓપરેશન ભલે થઈ ગયું, બધી કાર્યવાહી થઈ ગઈ, પણ આ મટતો નથી, આ ભાઈ મરી જવાનો છે, આ રહેવાનું નથી. આ માણા જીવે નહીં. બેન આને ઘરે લઈ જા. સાહેબ ધોમ રૂપિયા બગાડી નાખ્યા હતા. બેન પોતાના ભાઈને ઘરે લઈ ગઈ છે. ઘરે જે થાય એ સેવા કરે છે. પોતાના ભાઈએ છેલ્લે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું. બોલવાનું તો બંધ છે સાહેબ, ખાવા પીવાનું મૂકી દીધું છે. સાહેબ થોડો સમય પોતાના ઘરની મારી ભાઈની સેવા કરે. જમવાનું બંધ થઈ ગયું પણ સાહેબ કફરો સમય ક્યારે મંડાવવાનો હશે ને ખબર નહીં. બાકી જવાનું છે સાહેબ એક દી મારે તમારે ઈ પાકું છે. 7 વારમાં કયો વાર ભાગમાં છે ઈ ખબર નથી. સોમવાર હોય કે રવિવાર હોય, મંગળવાર હોય, બુધવાર, ગુરુવાર કે શુક્રવાર, જે વાર હોય ઈ વારે જવાનું. એક વાર આપણો છે પાકું છે. સુરતના ડોક્ટરોએ ભાઈને ઘરે લઈ જવાનું કીધું એટલે ઘરે જે કાંઈ સેવા ચાકરી થતી હતી કરી સાહેબ. એમાં એક દિવસ 1 વાર એનો કફરો આવ્યો સાહેબ ને પોતાના ભાઈ આ દેહ છોડી દીધો. સાહેબ બેન ભાઈ બે જ છે. નાનપણમાં જેના માવતર આ લોક છોડી પરલોક સીધ આવી ગયા છે. બે બેન ભાઈ રેડા મૂકીને વયા ગયા છે. કાકા કુટુંબ, મામા મોહાળ પરિવાર બધું છે પણ સાહેબ અહીંયા દેહની માલી પાસે તેદી કોઈ નહોતું. આજે સાહેબ ખોળ્યું જેથી ભાઈએ ખાલી કર્યું ને તેદી અભાગની બેન તેદી સાહેબ પોતાના ઓરડાની માલિપા બેઠી બેઠી આંખોડાની ધારે રોતી રોતી અખિલ બ્રહ્માંડના નાથને તેદી પ્રાર્થના કરીને કહેતી હતી કે આય ઠાકર, આય ભગવાન, આય કુદરત, અમે નાના નાના હતા ને તેદી અમારા માવતર વયા ગયા હતા. હું આજ તો હાવ નોંધારી થઈ ગઈ. મારે એક જ ભાઈ હતો મારાથી નાનો, આજ એને લઈ લીધો. અખિલ બ્રહ્માંડના નાથ, મારી હારે અન્યાય કરવો તો આવો હું કામ કર્યો. મારે આધાર હતો, એ મારો ભાઈ હતો ને, મારો આધાર હતો. ભલે નાનો હતો પણ મારો આધાર હતો. હું અભાગણી નો કહેવાય. સાહેબ એક 22 વર્ષની દીકરી સાહેબ પોતાના મકાનની માલપા બેઠી બેઠી અખિલ બ્રહ્માંડના નાથને કકળાટ કરતી છે અને મારો નાથ સાંભળતો હશે. બાજુમાં પોતાના ભાઈનું શબ પડ્યું છે. ભાઈ વિચાર તો કરતો, અડધી રાતનો મજર ભાંગ્યો છે. સાહેબ હાવ ભાગણી કોઈ નહીં સાહેબ. મેં કીધું ને સાહેબ એક વેણ તો યાદ આવ્યું સાહેબ, મારું બોલેલું જગતમાં જેનું કોઈ નહીં એનું મેલડી બાવડું ચાલે. સાહેબ એક 3 અગરબત્તી પોતાના રૂમની માલિપા કરીને હાથમાં એક વ્હાઈટ નો દીવો લીધો અને માતાજી મેલડીને પ્રાર્થના કરીને તેદી બેન સુરતની બજારમાં બોલી હતી, માં મારી મેં એવું સાંભળ્યું છે કે જગતમાં જેનું કોઈ ન હોય ને એનું માવતર મેલડી હોય છે. મારી જગતમાં જેને કાકા નો હોય, કુટુંબ નો હોય, મામા મોહાળ નો હોય એનો માવતર મેલડી હોય છે. મારી તારું નામ કેમ લેવાય મને ખબર નથી પડતી. તારું ભજન કેમ કરાય ઈ મને ખબર નથી પડતી. પણ મેં કોઈ દાડો યુટ્યુબમાં એવું સાંભળ્યું છે કે જગતમાં જેનું કોઈ ન હોય એનું બાવડું મેલડી ચાલે.
મારી એક આ દીકરીનો આજ પુકાર છે, કબળાનો તને પુકાર છે કે આ જગતમાં ગમે ને મેલડી જો તું બેઠી હોય ને તો તારી પાસે ધન દોલત રૂપિયા મારે નથી જોતા. પણ હે જોગ માયા હે માવતર મેલડી જો આજ કદાચ કોઈ ન હોય એનું માવતર તું મેલડી થાતી હો ને તો મારા ભાઈને જીવનદાન દઈ દે, બીજું કાંઈ નથી દેતું. મારી મારો આધાર હતો ને ઈ ઉયો ગયો, મારો જવતલિયો ઉયો ગયો માં. સાહેબ વિશેની વેદના તો જેને કરડે ને એને ખબર પડે કેટલો ચડે ને કેટલો. સાહેબ પોતાની કાલી ગેલી ભાષામાં ઈ દીકરી કહેતી છે, હું મેલડી સાંભળતી છે. સાહેબ 3 અગરબત્તીનો ધુવાડો ચાલુ છે, હાથમાં દીવો છે ને આંખની મારી પાસે આહુડું જાય છે. એક બાજુ પોતાના ભાઈનું શબ પડ્યું છે, અડધી રાતનો મજર ભાંગ્યો છે ને એવામાં એ દીકરી છેલ્લા શબ્દો મેલડીને એવું કહે છે કે માં હે જોગમાયા, હે દયાનું સાગર, મારી જીવીશ ક્યાં હોદી તારી પાસે કાંઈ નહીં માગું. છેલ્લી વાર માગું છું, છેલ્લી વાર કે પહેલી વાર કે મારી મારા ભાઈનું જીવનદાન દઈ દે, મારી મારા ભાઈનું જીવનદાન. સાહેબ આ દીકરી આવો કકળાટ મેલડીને કરે છે ને મારી જોગમાયા મેલડી સાહેબ આવતા પલ વાર લાગ્યો સાહેબ, વાર ન લાગે ને. સાહેબ અડધી રાતના મજરે જેમ 3 અગરબત્તીનો ધુવાડો ને હાથમાં એક દીવાની વાઈટ છે ને આંખની મારી પાસે આંખોડું છે ને અંતરનો અવાજ મેલડીનો છે ને સાહેબ એ બેનના બારણે ટકોરો થયો તો રાતે સાહેબ બારણે આમ ટકોરો છો કાયદેસર એટલે બેન ઊભી થઈ અને પોતાનું બારણું ખોલ્યું ને સાહેબ એક 70 75 80 વર્ષની ડોશી સાહેબ બારણે આવીને ઊભી થઈ. બેટા રોવે છો શું કામ? બેટા રોવે છો શું કામ? સાહેબ દીકરી એવું લખે છે કે ભાઈ મેં માડીને વાત કરી કે મારો એકનો એક ભાઈ હતો, કેન્સરની બીમારીની માલિપા ગાંઠ મગજની માલિપા હતી ને હોયો ગયો છે. ભાઈ તેથી માડીએ મને એવું કીધું હતું કે બેટા સાની રહી જા, તારા ભાઈને કાંઈ થયું નથી, તારો ભાઈ હૂતો છે. માડી મારો ભાઈ ખલાસ થઈ ગયો છે. બેટા તારો ભાઈ હૂતો છે અને કાંઈ નથી, તું સાની રહી જા. સાહેબ બેન એવું લખે છે, મારી પાસે કાયદેસર આનું લખાણ પડ્યું છે સાહેબ, હાવ ગાયા વાયાની વાત નથી કરતો. સાહેબ બેન મીરાબેન એવું લખે છે કે ભાઈ હું જાય ડોશી મારે એવી વાત કરું છું ને કે મારું ફાટક હતું ને બોકડો આંટા મારતો હતો એટલે માડીને મેં પૂછ્યું કે માડી આ જનાવર કોનું છે, બોકડો કોનું છે? એટલે માડી એવું કીધું હતું કે બટા ઈ મારો છે ને ડોશીને એવું કીધું હતું કે માડી તમે અત્યારે આયા, હું તમને ઓળખતી નથી. માડી એવું કીધું તું બટા અહીંથી બજારમાંથી નીકળીને તને રોતા સાંભળી ગઈ ને એટલે અહીં તને સાની રાખવા આવીશું. સાની રહી જા, તારા ભાઈને કાંઈ નથી, હમણાં બેઠો થાય એ હૂતો છે. પણ માડી મારો ભાઈ વયો ગયો છે તો કે નહીં. સાહેબ તેથી જોગમાયા એ બેન એવું લખે છે છેલ્લા શબ્દોની મારી પાસે સંજયભાઈ માડી મને એવું કીધું હતું કે જાતો જોતો તારો ભાઈ પથારીની માલપા બેઠો થયો, જોઈ આય જા. બારણે થી હાલી અને રૂમની માલપા ભાઈ જ્યાં હું જોવા આવી ને, જ્યાં બારણે આવીને ઉભો રહીને આમ જોયું તો મારો ભાઈ પથારીની માલપા બેઠો હતો સાહેબ. મારો ભાઈ પથારીની માલપા બેઠો હતો. મેં રોતી આંખે મારા ભાઈને પૂછ્યું હતું ભાઈ તને કેમ છે? તેથી મારા ભાઈ મરી ગયો તો બેઠો છો ને પથારીની માલપા જાગીને મને જવાબ દીધો હતો બેન મને સારું છે કાંઈ. સંજયભાઈ એટલી વાત કરીને આમ પાછી વળીને પાછી બારણે આવીને તો ત્યાં બોકડો નહોતો ને ડોશી નહોતો. ત્યાં બોકડો નહોતો ને ડોશી નહોતી. અને જાતા જાતા મને માથે હાથ મૂકીને ડોશીએ કીધું તો કાલ દવાખાને જઈને પાછા રિપોર્ટ કરાવી આવજે, જો કેન્સર આવે ને તો જગતના ચોકની માલિપા મને રામપરાની ભૂરી સંજયભાઈ બીજા દિવસે પાછી એની જીવનદીપ હોસ્પિટલમાં જઈને મારા ભાઈના ફરીવાર મેં રિપોર્ટ કરાવ્યા. ભાઈ ડોક્ટરે તે એવું કીધું હતું કંઈક ચમત્કાર થઈ ગયો, બાકી આ કેન્સર મટે નહીં. ગાંઠે વહી ગઈ હતી, કેન્સરનો રોગ વહી ગયો તો મારો ભાઈ હાવ હાજો પૂરો થઈ ગયો.
મારો ભાઈ હાવ હાજો હુરો થઈ ગયો હતો અને બીજે દી રાતે પાછી ભાઈ ઘરે આવીને હુતી હતી એટલે રાતના 12 ના ટકોરે ઈની ડોશી આવી અને સપનામાં આવીને મને જગાડીને કીધું હતું કે હું તો રામપરાના ભૂરિયા વડવાળી મેલડી કોઈ કળોય જો કકળાટ કરે આહુડું પડે મારા નામનું અને આવતા જો પલ ઘડી લગાડું તો જગતના ચોકની માલિપા મારી મેલડીની વાતો કાઈ ન રે સાહેબ આ વાત ઈ બેને લખી અને મને આપી છે ને મેં હજી હમણાં થોડા સમય પહેલા જ વાત કરી હતી કે જગતના ચોકની માલિપા સાહેબ મેલડી કરી દે ને એવું કોઈ ન કરી દેજો ભરોહો હોય ને તો દુનિયામાં મેલડી મરતા ઉગાડવા આવે છે સાહેબ કારણ કે સાહેબ ઈ મેલડી છે ધારે ઈ કરે સાહેબ ધારે ઈ કરે સાહેબ અને એક વસ્તુ સાહેબ હજી હમણાં મને સમજાતી નથી ભૂગદા મને એક વાત હમણાં સમજાતી નથી કે માણા મેલડી હાટું જીવે છે કે મેલડી માણા હાટું જીવે છે ઘણા ને એવો હું ફાવી ગયો છે કે હું જ કઈક સૌ એમ ઘણા ને એવો હું ફાવી ગયો છે સાહેબ એકાદો આંકલો મેલડી નો આવી જાય એટલે આમ થાય કે ના ના હું જ છું કઈક એમ સાહેબ તું કાંઈ નથી એની પાસે આપા એની મજા હશે ને એને મજા આવશે ને તો તને ખમા કહે લીલા લેર કરી બાકી વાટ જો વાલા એ વાટ જો વાલા કાંઈ ભેગું નહીં આવવા દે ભેગા હશે ને એને છૂટા પાડતા વાર નહીં લાગે આને સાહેબ ઈ છે આ પણ જો એની ખમાની માલિપા મજા નીકળી જાય ને સાહેબ તો એક ને 71 પાઠી તારી લે ઈ જ મેલડી બાકી નહીં સાહેબ બાકી આધાર નોધારાનો કાયમ બને છે સાહેબ મામા 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 માં માં જે કોઈ મળી મામા મામા સાહેબ જગતમાં મેં કીધું ને જેનું કોઈ નહીં બસ એના નામને પ્રેમ કરો સાહેબ એને પારખવા ન જાવ ઈ કચીર છે ખોનું ઈ નથી પારખવું નામને પ્રેમ કરો સાહેબ બાકી એકવાર સાહેબ નામને પ્રેમ થઈ જાય ને તો દુનિયામાં મરતા ઉગારવા એ આવશે ભરોહો હોય તો વિશ્વા હોય તો સાહેબ આવે મેલડી આવે બાકી કોઈ નો આવે સાહેબ એ ભરોહો છે મેલડી પણ વિપુલે યાદી કરાવી છે ત્યારે થઈ જાય બે કડી ભાવથી ત્યારે ખમા કે જો રે મારી ખમા કે જો મન ખમા રે કે જો ખમા કે જો રે મારી ખમા કે જો મન ખમા રે કે જો સાહેબ એવી જ મેલડી મારી સિહોર ક્રિકેટ સાબરીના મેદાનમાં બેઠી સાહેબ મારી ઓટાવાળી મેલડી એના નામ ઉપર 101 રૂપિયા સાહેબ બતાવો તોરતા બીજા 101 રૂપિયા મારે જીવાભાઈ મારી સિંધવની મેલડીને વધાવે છે બીજા 201 રૂપિયા સાહેબ મારી રામપરાના ભૂરિયા વડવાળી મેલડીને વધાવે બાકી સાહેબ દુનિયા છે એ ખંજવળ હશે ક્યાં સુધી બાકી જય ભગવાન
ये दुनिया 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 मतलब आ दुनिया वाला ये दुनिया 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 मतलब आ दुनिया वाला मतलब दुनिया को यो फकीरे नोती मां मणी दुबली जार दशारे होती कोई नो तू ये दाड़े मां म्यालड़ी होती मां दुनिया तो मतलबी छे वाला दुनिया तो मतलबी छे पल पल में रंग बदले छे જ્યારે દુઃખની વેળા આવે ત્યારે મેલડી યાદ આવે છે જ્યારે દુઃખની ઘડી આવે ત્યારે મેલડી યાદ આવે છે બીજા 100 રૂપિયો મારી સિહોરના ઉટાવાળી મેલડી નામ પર બીજા 100 રૂપિયો મારી ઘુઘરીયાળી મેલડીના નામ પર અમારા ચામુંડા ડિજિટલ ભાઈ વિજયભાઈ 100 રૂપિયો મારી કાળિયા કુવાવાળી મેલડીને બતાવે બીજા 100 રૂપિયો મારી લીમડાવાળી મેલડીના નામ પર સાહેબ બતાવો તાળીનો દાખલો તારી વાતો દુનિયા છે
સીતારામ મંડપ સર્વિસ ફૂલસર એ માતાજી મેલડીના નામને વધાવે સાહેબ. આ દાદા ઉજ્જૈન વાળો કાળ ભેરો. હા દાદા હા જય હો. ये भैरवर में भैरवर में भैरवर में दादो भैरवर में ये भैरवर में दादो भैरवर में उज्जैन वालो दादो भैरवर में દાદા હા જય હો. હા દાદા ये उज्जैन वालो दादो उज्जैन वालो दादो मारो उज्जैन वालो जो दादो मारो उज्जैन वालो जो जय दादा जय दादा हाँ दादा हाँ जय हो. ओए जय दादा जय जय मारी जोगमाया जोगणी भलो दादा भैरव જોગણી માં રમવા જાવા જોગણી માં રમવા જાવા ભગવા વેખનો વાલો હામો મેલડી ભલો જહોય મળી જહોય દાદાના સંજોગ ભેગા કરે. એક બાજુ મારી ભગવા જડાનો વાલો ખામો મારી મેલડી રમે છે
જેને ભગવા ભેખનું ભાણું કહેવાય એના ભાણામાં કોઈને બાપથી હાથ ન નખાય. પણ એક જોગમાયા મેલડી એક અમારા માટે એવી દયાળી છે સાહેબ કે એના ભાણાની માલિકા અમને જમાડે કોણ તો કે ભગવા ભેખના ભાણાની મેલડી. બીજી અમારી જોગણી અમારા જાપે બેઠી હોય છે સાહેબ. સ્થાપના કરીએ તોય ભલે ન કરીએ તોય ભલે બાકી બેઠી જોગીના જાપે કાયમના માટે બે સંજોગ ભેગા કરે બે હારે આવ્યા છે ત્યારે યો રમવા જાવે રે માડી રમવા જાવે જોગણી મેલડી રમવા જાવે જોગણી મેલડી રમવા જાવે. જય હોય મોડી જય હોય મોડી જય હોય મા બારનો દેવી તારો મોટડો ગમનાર બારનો દેવી તારો મોટડો એ મોટડે બેટા જોગણી માત મોટડે બેટા મેલડી માત હું ગમના રે બારનો દેવી તારો મોટડો એમાં જય હોય મા
જે હોય માં જે હોય મળી માં જે હોય મળી જે હોય જોગમાં મામા છેલ્લી એકડી સાહેબ ભાવથી પછી ચા પાણી પાછા કરીએ બધા. માતાજી મેલડી આવ્યા હોય, માતાજી જોગણી આવ્યા હોય, સાહેબ મારું મોઘું માવતર આવ્યા હોય. મામા જે હોય મળી એક જ ઘડી સાહેબ ભાવથી બોલવી છે ત્યારે યામાં તારા રે બારો સેમાં મેલડી એ વળી તારા રે યાદાર માં મેલડી આ દુનિયા હાલે છે અમારી માડી તારા રે યાદાર માં યામાં તારા રે બારો એ તારા રે વિશ્વાસ માં મેલડી દુનિયા રે હાલે યમની તારા રે યાદાર એ તારા બોલો રે દુનિયા ભરી એ તારા યાદાર રે દુનિયા ભરી મેલડી માડી તમે યમાણી જિંદગી તમે છો. મારી માતાજી મેલડી તમે મારી જિંદગી તમે છો. મારું માયાળું મેલડી દેવી તમે મારી જિંદગી બોલો મેલડી માં